ખબર છે માનવ ઇતિહાસની સૌથી મોટી સફળતા કઈ છે? એ કોઈ યુદ્ધ જીતવાની કે ચંદ્ર પર પહોંચવાની વાત નથી. એ એક એવી સફળતા છે જેની આપણે ઘણીવાર નોંધ પણ નથી લેતા. એ છે મૃત્યુદરમાં આવેલો જોરદાર ઘટાડો. આ એક એવી શાંત ક્રાંતિ છે જેણે આપણી દુનિયાને, આપણા જીવનને હંમેશા માટે બદલી નાખ્યું છે. તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ અદ્ભુત પરિવર્તન આવ્યું કેવી રીતે. તો મૂળ સવાલ એ જ છે કે એવું તો શું થયું કે આપણા દાદા-દાદીના જમાના કરતાં આજે આપણે આટલું લાંબુ અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છીએ? આ કોઈ જાદુ નથી, પણ સદીઓથી થયેલી માનવ પ્રગતિની એક અવિશ્વસનીય ગાથા છે. ચલો આ ગાથાના પાના એક પછી એક ખોલીએ. આપણી આ સમજણની સફરમાં આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલું, જીવન ધોરણમાં આવેલો જબરદસ્ત સુધારો. બીજું, ભયંકર રોગચાળાઓ પર મેળવેલો વિજય. ત્રીજું, ભૂખમરા અને દુષ્કાળનો લગભગ અંત. અને ચોથું, કુદરતી આપત્તિઓ સામે મળેલું રક્ષણ. આ 4 પાયા છે જેણે આપણી આખી જિંદગીની વાર્તા જ બદલી નાખી છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મૂળભૂત કારણથી, જીવન ધોરણમાં આવેલો સુધારો. અને હા, આનો મતલબ ખાલી વધુ પૈસા કમાવાનો બિલકુલ નથી. આનો અર્થ છે સારા સ્વાસ્થ્ય માટે એક મજબૂત પાયો તૈયાર કરવો. તો આ આખી સાંકળ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. જુઓ, બધું શરૂ થાય છે આર્થિક વિકાસથી, જેના કારણે લોકોની આવક વધે છે. હવે જ્યારે આવક વધે ત્યારે લોકોને સારું પોષણયુક્ત ભોજન અને પીવા માટે સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મળે છે. અને આ બધાનું પરિણામ શું આવે? પરિણામ છે મજબૂત રોગપ્રતિકારક શક્તિ. જ્યારે આપણું શરીર અંદરથી જ મજબૂત હોય ને, ત્યારે તે નાની મોટી બીમારીઓ સામે આસાનીથી લડી શકે છે. બસ આ જ છે મૃત્યુદર ઘટાડવાનું પહેલું અને સૌથી મોટું રહસ્ય. હવે વાત કરીએ આપણા બીજા મોટા દુશ્મનની, જેના પર આપણે જીત મેળવી. હજારો વર્ષોથી માનવજાત ચેપી રોગો સામે લડતી આવી છે. આ એવા અદૃશ્ય હત્યારા હતા જેમણે યુદ્ધો કરતાં પણ વધુ લોકોનો ભોગ લીધો હતો. જરા કલ્પના કરો એ સમયની, જ્યારે પ્લેગ, શીતળા, ટીબી કે મેલેરિયા, આ બધા નામો સાંભળીને જ લોકોના મોતિયા મરી જતા. આ કોઈ સામાન્ય શરદી ખાંસી નહોતી, પણ એવી ભયંકર મહામારીઓ હતી જે ફેલાતી અને ગામના ગામ સાફ કરી નાખતી. એ સમયની વાસ્તવિકતા ખરેખર ખૂબ જ ડરાવણી હતી. પણ પછી બધું બદલાઈ ગયું. મેડિકલ સાયન્સમાં એક ક્રાંતિ આવી. નવી નવી દવાઓની શોધ થઈ અને ખાસ કરીને રસીકરણ. આ રસીકરણ એક એવું શક્તિશાળી હથિયાર સાબિત થયું કે આપણે આ અદૃશ્ય દુશ્મનો પર કાબૂ મેળવી લીધો. જે રોગો એક સમયે મોતની ગેરંટી માનવામાં આવતા, આજે એમાંથી મોટા ભાગનાને આપણે રોકી શકીએ છીએ અથવા તો એની સારવાર કરી શકીએ છીએ. આ ખરેખર માનવ બુદ્ધિની એક શાનદાર જીત છે. આપણું ત્રીજું કારણ માનવતાની સૌથી જૂની સમસ્યાનું સમાધાન છે, અને એ છે ભૂખમરો. હજારો વર્ષો સુધી માણસ માટે પાક નિષ્ફળ જવાનો મતલબ હતો મોત, સીધી વાત. પણ હવે એ પરિસ્થિતિ રહી નથી. આ પરિવર્તન ખરેખર અકલ્પનીય છે. ભૂતકાળમાં શું હતું? વરસાદ ન પડ્યો એટલે દુકાળ પાક્કો, અને દુકાળ એટલે ભૂખમરો. પણ હવે આપણી પાસે 2 જબરદસ્ત હથિયાર છે. એક, હરિયાળી ક્રાંતિ અને સિંચાઈની સુવિધાઓ, જેણે અનાજનું ઉત્પાદન અનેક ગણું વધારી દીધું. અને બીજું, ફાસ્ટ ટ્રાન્સપોર્ટ, જેનાથી દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે અનાજ પહોંચાડી શકાય છે. આ બંને મળીને ભૂખમરાથી થતા મૃત્યુને લગભગ ઇતિહાસ બનાવી દીધા છે. અને હવે આવે છે આપણો ચોથો અને અંતિમ મુદ્દો, કુદરતનો પ્રકોપ. જુઓ, આપણે ભૂકંપ, પૂર કે વાવાઝોડાને રોકી તો નથી શકતા, પણ હા, હવે આપણે તેનો સામનો કરવામાં અને તેમાંથી બચવામાં પહેલાં કરતાં અનેક ગણા વધુ સક્ષમ બન્યા છીએ. તો આ કેવી રીતે શક્ય બન્યું? જુઓ, આ 3 વસ્તુઓ એકસાથે કામ કરે છે. આધુનિક ટેકનોલોજી આપણને આવનારી આફતની આગોતરી ચેતવણી આપી દે છે. સારા રસ્તાઓ અને ટ્રાન્સપોર્ટને કારણે લોકોને ઝડપથી સલામત જગ્યાએ ખસેડી શકાય છે. અને સૌથી અગત્યનું, મેડિકલ મદદ અને રાહત સામગ્રી તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શકે છે. આ ત્રણેયના કારણે આપણે હજારો લાખો લોકોના જીવ બચાવી શકીએ છીએ. તો આખી વાતનો સાર એ છે કે આ કોઈ એક જાદુઈ ગોળીનું પરિણામ નથી. આ તો સુધરેલું અર્થતંત્ર, તબીબી વિજ્ઞાનના ચમત્કારો, ખેતીવાડીમાં આવેલી ક્રાંતિ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ચારેય ટુકડાઓ જ્યારે એકસાથે જોડાયા ત્યારે આ અદ્ભુત પરિણામ મળ્યું. આ બધાના શક્તિશાળી સંગમે જ કરોડો લોકોના જીવ બચાવ્યા છે અને આપણને સૌને લાંબુ જીવન ભેટમાં આપ્યું છે. આપણે માનવતાની આ શાનદાર સિદ્ધિની ઉજવણી તો કરી, પણ હવે સવાલ ભવિષ્યનો છે.
આપણે જે કંઈ પણ હાંસલ કર્યું છે તેને ટકાવી રાખવા અને હજી આગળ વધવા માટે આવનારા સમયમાં આપણા સૌની સામે સૌથી મોટા પડકારો કયા હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો રહેશે.